લિંબાયત ઝોનમાં આકારણી સર્વેયર 15,000ની લાંચ લેતા એસીબીના છટકામાં ભેરવાતા સમગ્ર લિંબાયત ઝોનમાં ચકચાર મચી જવા પામી છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયતના માજી કોર્પોરેટર વસંત રાણાના મકાનનો વેરો બિલ વધુ આવતો હોવાથી તે પોતાની ફરિયાદ લઈને લિંબાયત ઝોનના આકારણી સર્વેયર મનોજ ચૌહાણ પાસે ગયા હતા, જ્યાં મનોજ દ્વારા તેમને 2 થી 3 વખત ધક્કાઓ ખવડાવી જલ્દી કામ કરાવવા માટે ₹15,000ની લાંચ માંગી હતી, જેથી લાંચિયા અધિકારીને સબક શીખવાડવા માટે વસંત રાણાએ એસીબીનો સંપર્ક સાધ્યો હતો અને સમગ્ર હકીકત તેમના સામે વ્યક્ત કરી હતી, જેથી લાંચિયા અધિકારીને પકડવા એસીબીએ છટકું ગોઠવ્યું હતું, જેમાં મનોજ 15,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જતા સમગ્ર લિંબાયત ઝોનમાં ચકચાર મચી જવા પામી છે। આજ રોજ સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનની કચેરીમાં એક એસીબીનો કેસ કરવામાં આવેલ છે, જેમાં ફરિયાદી છે શ્રી વસંતલાલ અંબાલાલ રાણા, જેઓનું લિંબાયત પ્રભુનગરમાં કારખાનું આવેલ છે, એમ્બ્રોઇડરીના મશીન નાખેલ છે। આ શેડ જે એમના છે તેની આકારણી કરવા માટે તેઓએ લિંબાયત ઝોનની કચેરીમાં અરજી આપેલી અને લિંબાયત ઝોન કચેરીમાંથી આકારણી સર્વેયર શ્રી મનોજ કુમાર ચૌહાણ તેમને ત્યાં આકારણી કરવા માટે આવ્યા હતા અને ઝડપથી આકારણી કરી આપવાના અવેજ પેટે ફરિયાદી પાસેથી ₹25,000ની લાંચની માગણી કરેલ અને રકઝકના અંતે ₹15,000 આપવાનું નક્કી થતાં વસંતભાઈ રાણાએ અમારી કચેરીએ આવી તેમની ફરિયાદ લખાવેલ અને તેમની ફરિયાદ આધારે આજ રોજ લાંચના ઝટકાનું આયોજન કરવામાં આવેલ, જે લાંચના ઝટકા દરમિયાન મનોજ કુમાર ચૌહાણ લિંબાયત ઝોન કચેરીની બહાર ફરિયાદી પાસેથી ₹15,000 લેતા રંગે હાથ ઝડપાઈ ગયેલ છે, જે કાર્યવાહી હાલમાં ચાલુ છે।